હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ LLB સેમેસ્ટર 3ની આવનારી એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે, જે તમને આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો વિડીયોને એન્ડ સુધી જોવો, અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. પ્રિન્સિપલ્સ ઓફ ટેક્સેશન લો. ક્વેશ્ચન 1. આવકવેરા અધિનિયમ હેઠળ ખેતીની આવક અને આકસ્મિક આવકની જોગવાઈઓની વિસ્તૃતમાં ચર્ચા કરો. ડિસ્કસ ઇન ડિટેલ અબાઉટ એગ્રીકલ્ચરલ ઇન્કમ એન્ડ ઇન્સિડેન્ટલ ઇન્કમ અંડર ધ ઇન્કમ ટેક્સ એક્ટ. ક્વેશ્ચન 2. પગારના શીર્ષક હેઠળ આવતી આવકો અને ખર્ચાઓની ચર્ચા કરો. આવકવેરા અધિનિયમ હેઠળ પગારદાર વ્યક્તિને મળતા ભથ્થાઓ અને સવલતોની વિગતવાર સમજૂતી આપો. ડિસ્કસ ધ ટાઈપ્સ ઓફ ઇન્કમ એન્ડ એક્સપેન્સીસ ફોલિંગ અંડર ધ હેડ ઓફ સેલેરી. Explain in detail about allowance and perquisites of salaried person under the Income Tax Act. Question 3. આવકવેરા અધિનિયમ 1961 અન્વયે અપીલ અને રિવિઝન અંગેની જોગવાઈઓ વિસ્તૃતમાં સમજાવો. Explain in detail the provisions of appeal and revision under the Income Tax Act 1961. Question 4. કેન્દ્રીય વસ્તુ અને સેવા કર અધિનિયમ 2017 અન્વયે ઇનપુટ ટેક્સ ક્રેડિટ વ્યાખ્યાન્વિત કરી સમજાવો અને તેને લગતી જોગવાઈઓની ચર્ચા કરો. ડિફાઇન એન્ડ એક્સપ્લેન ઇનપુટ ટેક્સ ક્રેડિટ અંડર ધ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ 2017. ડિસ્કસ ધ પ્રોવિઝન્સ thereof. ક્વેશ્ચન 5. ગુજરાત વસ્તુ અને સેવા કર અધિનિયમ 2017 અન્વયે તપાસ, જડતી, જપ્તી અને ધરપકડ અંગેની જોગવાઈઓ વિશે ચર્ચા કરો. ડિસ્કસ ધ પ્રોવિઝન્સ રિલેટિંગ ટુ ઇન્સ્પેક્શન, સર્ચ, seizure and arrest under the Gujarat Goods and Service Tax Act 2017. Question 6. મૂડી નફો એટલે શું? મૂડી નફાના પ્રકારો અને જોગવાઈઓને વિગતવાર જણાવો. What is meant by capital gain? State the kinds and provisions of the capital gain in detail. Question 7. ટૂંક નોંધ લખો. Write short notes. A. કરમુક્ત આવક સંબંધિત જોગવાઈઓ, પ્રોવિઝન રિલેટિંગ ટુ exempted income. B. જીએસટી કાઉન્સિલ અને તેનું મહત્વ. જીએસટી કાઉન્સિલ એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ. સી. આંતરરાજ્ય વસ્તુ અને સેવા કર અધિનિયમ 2017ની મુખ્ય જોગવાઈઓ. સેલિયન્ટ ફીચર્સ ઓફ ધ ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ 2017. અને ડી. સ્રોતથી જ કર કપાત અને અગાઉથી કરવેરાની ચૂકવણી. ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ એન્ડ એડવાન્સ પેમેન્ટ ઓફ ટેક્સ. મિત્રો, જો તમને કોઈ બીજો પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં મને પૂછી શકો છો, અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.